સુરત લાજપોર જેલ ખાતે નવીનીકરણ કરવામાં આવી લાઇબ્રેરી. બંદીવાનો માટે આ લાઇબ્રેરી ઊભી કરવામાં આવી છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા પુસ્તકો ડોનેટ કરવામાં આવ્યા છે. દર મહિને 2200 જેટલા પુસ્તકો ઇસ્યુ કરવામાં આવે છે. જે લોકોને વાંચતા નથી આવડતું તેમના માટે ઓડિયો લાઇબ્રેરી પણ રાખવામાં આવી છે. દરેક બંદીવાન કયા પુસ્તક વાંચે છે તેનો ટ્રેક રેકોર્ડ રાખવામાં આવે છે. પુસ્તક વાંચવાથી બંદીવાનોમાં પરિવર્તન આવ્યું છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. આપનું નામ? મારું નામ અશોકસિંહ ધીરુભા વાઘેલા. અશોકભાઈ ક્યાં છો અને શું સજા હતી અને અત્યારે કઈ રીતના તમે વાંચી કરી? હું અત્યારે લાજપોર મધ્યસ્થ જેલમાં છું અને છેલ્લા 302ની અંદર છેલ્લા 14 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહ્યો છું. કઈ કઈ પુસ્તક વાંચો છો અને કેટલું તમારા જીવનમાં પરિવર્તન આવ્યું છે? મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે. અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યાત્મિક પુસ્તકો હોય, કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય, જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા તો ભાગવદ્ ગીતા હોય, તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ, અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય. તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વત્તા અમારું પરિવર્તન પણ અમને ઘણો બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે હવે ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં. અને અમારાથી જે ભૂલ થઈ છે પણ બહાર પણ કોઈ આવી ભૂલ જીવનની અંદર કરે નહીં અને સારી રીતે જીવન જીવે. સમાજની અંદર બધા માણસો, આપણા પરિવારના માણસો કે જે તે આપણા વ્યક્તિઓ હોય એમને આપણે સમજાવી શકીએ છીએ. આપણે રજા ઉપર જઈએ આવીએ ત્યારે પણ બધાને જણાવીએ છીએ કે ભાઈ અમે જે કર્યું છે એવું હવે તમે કોઈ કરતા નહીં. અને અમે જે અત્યાર સુધી અમારા ગુનાની ભૂલ થઈ ગયેલી છે એવો ફરીથી અમારા જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં. એ માટે અમારું પરિવર્તન ઘણું આવી ગયું છે. અમારા મનની અંદર ખોટા વિચારો આવતા નથી અને સારું કંઈક કરવું એવા મનની અંદર વિચારો આવે છે.